આજે તો ઘરે જ કરી નાખી પાઉંભાજી પાર્ટી, એકદમ મજા આવી ગઈ ગાઈસ. તેના પહેલા આપણે જોઈએ કાલે મેં વ્લોગ નહીં મૂક્યો હતો ને કેમ નહીં મૂક્યો હતો તે તમને કહું છું. તો કાલે ફટાફટ રેડી થઈને હું ગઈ હતી દીદીના રૂમ પર. દીદીના રૂમ પર જઈને પછી અમે ગયા જમવાનું લેવા માટે ડાયરેક્ટ. તે લઈ આવીને મસ્ત તાપમાં બેસી રહેલા હતા. પછી મેં જમવા બેસી ગઈ દાળ ભાત. કિરીસ કા અસલી વાલા ગાના हमने कल सुन लिया था. પછી મને બહુ જ માથું દુખતું હતું તો મેં આના પર કરાવતી હતી હેડ મસાજ. આજ સુધી તેલ નહીં લગાવતી હતી મેં માથામાં. જિંદગીમાં પહેલી વાર તેલ લગાડું છું, એટલે બહુ ટાઈમ, કેટલા 3 વર્ષ પછી મેં તેલ લગાવું છું માથામાં. પછી મને ખબર પડી કે મારા વાળમાં મને ઉંદરી થયેલી છે, એટલે મતલબ એક ભાગમાં વાળ નીકળી જાય ને તેવું થયેલું છે. એટલા મેં એટલી રડી છું કેમ કે મારા વાળ મને એટલા પ્યારા છે ને કે મને આવું થાય ને તો મને બહુ દુઃખ લાગે ને. મેં એટલી બધી કેર કરું મારા વાળની તો મારા વાળમાં થઈ ગયું એવું થાય. મેં રડતી હતી એટલે દીદી કહી ચાલ દવાખાને લઈ જાઉં, તો અમે નીકળી ગયા કરશે લઈ જવા માટે. ગયા અમે ચામડીના સ્પેશિયલ ડૉક્ટર પર, તે હતા જ નહીં. તો પછી અમે રેગ્યુલર જે ક્લિનિકમાં બતાવી છે ત્યાં જ બતાવવા ગયા. તો ત્યાંથી મને હેર ઓઇલ અને દવા આપી, તે લઈને અમે જવા લાગ્યા ઘરે. ડૉક્ટરે કીધું સારું થઈ જશે એટલે મેં ટેન્શન ફ્રી થઈ ગઈ. પછી લોઠા લોકો માટે ઠંડુ લઈને અમે જવા લાગ્યા ઘરે. પણ ઘરે આવીને પીધું કોકો અને પછી મેં પેલું તેલ લગાવાયેલું. પછી દવા પીને મેં તો સૂઈ જ ગયેલી હતી. ઉઠીને પછી એક આમળું ખાધું અને પછી તાપા બેસી ગયા હતા. તાપીને પછી ખાધું રોટલી અને શાક. તો આજે સવારમાં મેં કટ કરી નાખી મેથી ભાજી, કેમ કે આપણે આજે બનાવવાનું છે બે વસ્તુ, એક મુઠિયા અને એક થેપલા. બે વસ્તુ કેમ કે મારી દીદીને ઓછું પડી ગયેલું હતું મુઠિયા, તો આજે પાછી બનાવી આપું છું. તો પહેલા ફટાફટ મેં મુઠિયાનો લોટ કરી નાખ્યો. લોટ કર્યો એટલી વારમાં તમારું પાર્સલ આવી ગયું. તો પછી ફટાફટ ગઈ મેં પાર્સલ લેવા માટે. પછી પાર્સલ લઈને હું આવી લઈ ગઈ ઘરે. તો પાર્સલમાં શું છે તે તો મેં તમને પછી બતાવું. અત્યારે આપણે જે કામ લઈને બેઠા છે તે કરીએ. તો મુઠિયાનો લોટ મેં બાંધી કાઢ્યો હતો અને પછી બાફવા બી મૂકી દીધો. પછી બાંધવા બેઠી મેં થેપલાનો લોટ, તે ફટાફટ મિક્સ કરીને બાંધી નાખ્યું. પછી વણવા બેઠી મેં થેપલા. એક બાજુથી થેપલા વણતી હતી, એક બાજુથી શેકતી હતી અને એક બાજુથી મુઠિયા સ્ટીમ થઈ ગયું એટલે ફટાફટ મને ઉતાવળ એટલે કાપી નાખ્યા. તો એટલું ધાજાયું હાથમાં. પછી મુઠિયામાં વઘાર કરી નાખ્યો અને થેપલા બનાવીને પછી મેં નાસ્તો લઈને બેસી ગઈ બહાર. તો આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવું લાગે છે. જો મુઠિયા તો એકદમ મસ્ત ટેસ્ટી બન્યા હતા. અને હવે આપણે ટ્રાય કરી જોઈએ થેપલા. એ भी मैं टेस्ट करी हूँ. मैं बनाऊँ એટલે સારું જ હોય ગાइस. इस बात पे खुद को शाबाशी देना तो बनता है. तो अब हम दिखाते हैं आपको पार्सल में क्या आया था. मैं मंगाવી હતી એક મસ્ત કુર્તી. તે કેવી રિસીવ થઈ છે આપણે જોઈએ. તો કુર્તી તો મને જેવી જોઈતી હતી તેવી જ મળી છે, એટલે મેં તો બહુ જ હેપી છું. કલર બી એટલો પ્રીટી હતો અને એની સ્લીવમાં આટલું મસ્ત કવરી સેલ્સ હતી. જો પહેરેલી હતી તો આટલી બ્યુટીફુલ દેખાતી હતી. મને તો બહુ જ ગમી. પછી મારે જે દવાઈ પીવાની હતી તે ફટાફટ પી લીધી. ફટાફટ તો નહીં, પહેલા જ નખરા કર્યા હતા પછી પી દીધી. પછી હું રેડી થઈ ગઈ દીદીના રૂમ પર જવા માટે, કેમ કે આજે આપણે બનાવવાના છે પાઉંભાજી. રૂમ પર જવા પહેલાં જે સામાન લેવાનો હતો પાઉંભાજી મસાલો એવું તે લઈ લીધું. પછી દીદીના રૂમ પર આવીને ખાધી જેમ્સ અને આ ચાટો ક્યારની રાહ જોયા કરતો હતો જેમ્સ ખાવાની. પછી અમે બધું અસ્ત્ર શસ્ત્ર લઈને બેસી ગયા બધું શાકભાજી સમારવા માટે. એમાંથી થોડીક શાકભાજી ઘટી એવું લાગ્યું તો અમે લેવા ગયા શાકભાજી, અને પાઉં બી ઘટે એવું લાગ્યું હતું તો ત્યાં શાકભાજી લઈને પછી અમે જવા લાગ્યા વાસ્કુથી પાઉં લઈને. પછી અમે આવ્યા ઘરે આવીને પછી બટાકા એવું છોલ્યા. પછી કાપ્યા ટામેટા એવું બધું કપાઈ ગયું એટલે એને બાફવા મૂકી દીધું. હા, અમે ચૂલા પર બનાવવાના હતા પાઉંભાજી. અને ત્યાં એટલો બધો ખતરનાક ધુમાડો લાગતો હતો. મેં 4-5 વાર રડી લીધું છે. ત્યાં રડીને બેસી ગઈ શાંતિથી. જ્યાં ધુમાડો નથી લાગતો ત્યાં બી મને બહુ ધુમાડો લાગ્યો તો મેં આવી ગઈ બહાર. પછી બધું બાફાઈ ગયું એટલે મેસરની મદદથી મેશ કરી નાખ્યું. તો બધું મેશ કરીને પછી બનાવી નાખી આપણે મસ્ત મજાની ભાજી. ઇધર બી બહુ ધુમાડા લગ રહા થા. પછી આવી પાઉંની વારી, તે તો અમે મસ્ત શેકી નાખ્યા બટર. તો પાઉં બી રેડી થઈ ગયા અને ભાજી બી રેડી થઈ ગઈ છે. તો કોની વેટ કરવાના, હવે બેસવાના આપણે ખાવા. તો અમે તો મસ્ત પ્લેટમાં લઈ લીધું અને ઉપરથી ચીઝ બી નાખી દીધું એટલે મસ્ત સ્વાદ આવશે. તો અમે બધા પ્લેટમાં લઈને બેસી ગયા છે ખાવા માટે. તો અભી હમ દેતે हैं आपको रिव्यू कैसा बना था. ટેસ્ટ કરી એટલે મસ્ત એટલું સુકૂન મળતું હતું આટલો ધુમાડો ખાઈને. એક તો ભૂખ બી બોલાઈ ગઈ હતી એટલે મેં તો ફટાફટ ખાવા જ લાગી. તે ખાઈને પછી આ લોકો રમ્યા કરતા હતા તે જોયા કરતી હતી. અને પછી આ કુર્તી ટ્રાય કરી તે તો મેં તમને બતાવ્યું જ પહેલાં જ. આજે તો અમે દીદીને ત્યાં જમવાના હતા એટલે આજે તો સાંજ બી અહીંયા જ થઈ ગઈ. અને પછી બેસી ગયા અમે તાપવા માટે. આજે મને તો ભાજી બહુ ટેસ્ટી લાગી હતી એટલે મેં ભાજી સાથે રોટલો ખાઈ લીધું.
તે ખાઈને પછી અમે આવી ગયા ઘરે. તો મળીએ કાલે. બાય.